જય માતાજી મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે છોટવાની છે ઘઉંમાં દવા, એટલે આપણે આવી જાય છીએ સીધા ખેતરમાં. જુઓ, આ છે આપણા ઘઉં અને આજે છોટવાની છે દવા. ગણેશ સંગાત આવ્યો છે, ગણેશના પપ્પા છે. જો એની બાજુ દવા છોટવાની છે ઉગારાની, એ દવા તૈયાર કરે છે. એટલે આપણે ઘઉંમાં દવા છોટવા માટે આવી ગયા છીએ. ગણેશ, જય માતાજી. આમ જોજો, જય માતાજી. દવા મિક્સ કરો હે. આપણે આ ખેતરમાં દવા છોટવાની છે આજે. તો ગણેશ આવ્યા છે અમારા હંગાતી. ગણેશના પપ્પા અને હું 3 જણા આવી ગયા છીએ આજ તો વહેલું ખેતરમાં. હવે દવા બવા તૈયાર કરી દઈશું, પછી આપણે દવા છોટવાની શરૂ થશે. પગમાં પાણી ભરી કરી દીધું ને? પાણી ભર્યું ને? તો પગમાં પાણી ભરી કાઢ્યું. એવી કેમ બની છે કાળી મેશ? એ હા, દવા છોટવાની શરૂ થઈ જાય. જો ગણેશ, તું એની બાદ ના જા. ગણેશ, એની બાદ ના જાય. દવા છોટી એની બાદ ના જા. તું પારું પર આડું પણ એ નજીકમાં છો જોયું ના જવાય. દવા છોટવાની શરૂ હોય ને અમારે ગણેશ જો શેરી શેરી હેડો જાય. મન તો નહીં. આ તો દવા કેવા બેટા, ના જવાય. તને માથું ચડી જાય. દવા છોટવાનું શરૂ થઈ જાય. અને મારે પાણી લાવવાનું હોય ડોલે ડોલે, પંપ ખાલી થાય એટલે. એની બાજુ દવા છોટવાની શરૂ થઈ જાય ગવામાં. તમે જુઓ, કાર્તિકના પપ્પા દવા છોટી છે ને આપણે લઈ જવાનું છે ડોલે ડોલે પાણી. એટલે જો આપણે તો બોર ઉપરથી પાણી ઉપાડવાનું શરૂ કરી દીધું અને એમને દવા છોટવાનું શરૂ કરી દીધું. આ પાણી ડોલીની બાજુ લાવું ને? એ હા રેડો તાન હું લેતો. હા, તો જો પેલી બાજુ દવા છોટવાનું શરૂ છે અને આપણે લાવવાનું હતું પાણી, એટલે આપણે ભરી આવ્યા છીએ ડોલાવો. ડોલે ડોલે પાણી જ લાવવાનું છે આજે આપણે. હા, ચેટલું છોટ્યું? એમ બાકી એમ. અને આજે તો પૂનમ છે પાછી. હા, આજે તો પૂનમ છે, પણ આપણે તો ગુરુવારની રજા હોય એટલે આવું કોમ હોય જાય એટલે શું જતા જ નહીં આપણે. નહીં નીકળીએ પણ આજે તો દવા છોટવાની હતી એટલે ખેતરમાં આવી જાય. શરણા નહીં, શરણા આવ્યા છીએ આજે તો. ગવામાં દવા છોટવાની હતી એટલા માટે. ગણેશ આવ્યા છે અમારા હંગાત. ગણેશ, તું દવા બાંધતી આગો રહો ભાઈ. આ તો દવા કહેવાય. આમાં અડધું એ તરત બાચી રહ્યું. અડધામાં તો સંટાઈ જાય. તો અમુ લાવ પાછીમાં ડોલ ભરવા જવાનું હોય ને? હા, તો ડોલ ભરવા જતા. હા, તે મોકો ભૂલ્યા. લેર મારા અંગાતા બહુ ડોલ ભરવા માટે લે અડો કે લેર હું ભરવા જાઉં બોર પર. પેલી માં મમ્મી તો આવા ડોલ ભરીને પેલા પપ્પા રે દવા છોટે. પપ્પા તો મમ્મી આવી છે. મને તો આબુ મને ને પપ્પા આવો
જો પડીકો ખાવા માંડી પડ્યા છે ખેતરમાં આવીને. આજે આપી ચોકણ આયા એ તમે દવા છોટા એમ નહીં આર્યું આપણું ગામ ને સરના. પણ આપણે ચોકણ રહીએ છીએ સુંઢિયા. અને આપણે ઘઉં વાયા શું હોય કણ. હવે આ પડીકો મેકી દે તું એડ. ખેતરમાં આવીને તરત ભૂખ લાગી જાય તને. આખો દાડી બન જ નહીં થતું મોઢું નહીં. આગો રે દવા છોડતા ને છોડતા આવી જાય તો શું. ગણેશ તો પડીકો ખાઈ અને હવે પાણી પીવા માંડ્યો. ડોલ બેલ ભરાવા એડી ડોલ મેં કીધી પાણી જ નહીં પી દે નથી હરતું. સાથે પાણી પીવાનું હોય તો પી લે. તો મોઢામાં હરખું આવતું જ નહીં. નહીં આવતું હરખું. પી લે પાણી પી લે. મારે પીવાનું જ છે પાણી લે. હા એ પાલામાં લઈ જઈ પેલા પાલું ધોઈ નાખ. હા પાલું ધોઈ નાખ. ધોઈ અને પછી પી લાય હરખી રીતના ધોઈ આલી નાખો. બસ હવે લે હવે પી લે. હો લાય મને ભરી આલજે પાણી. પી લે. મેં કીધી દે આ ડોલ ભરે છે બંધ કરી દે ચકલી. હું ડોલ લઈ લઉં બસ એટલી બધું ઉપર લડાશે. લહેર લઈ લે. તો મિત્રો જો દવા તો સંટાઈ રહી છે. અમે એક પાડ્યું બાકી છે. અમે છેલ્લું અમે આપણે જવાનું ઘરે નહીં ગણેશ. હવે દવા છોટીને જવાના સીધા સુંઢિયા. અમે એમાં કાર્તિક કણ છે ગણેશ હંગાતે આવ્યો છે. આપણે રહીએ છીએ કણ એટલા માટે. આ તો ખાલી આટલા ઘઉં ઘેર વાયા છે એટલે હવે દવા તો સંટાઈ રહી છે. આટલું સંટાઈ રહે પછી આપણે ઘરે નીકળીશું. દવા તો સંટાઈ રહ્યા છીએ ને અમે હેડ્યા છીએ ઘરે. ચલો ગણેશને તો મરીને મરી હેડું છે. ગણેશ તો અમારે બાટલો અને પડીકો લઈને જ હેડું છે. અમારે જકોભાઈ ગાર કઢાવા જોઈએ ભેગો કરવા માટે નહીં ખોડી લઈને હેડ્યા. અને અમારે આ બાજુ દવા સંટાઈ જઈએ એટલે અમુક પંપ પંપ ધોવાય છે. જુઓ ધોઈ નાખજો. હા ધોવાનું ચાલુ છે. અને ઘરે એ આ જો આ વદરા જેવું છોકરું છે અમારા તે ચોય હકનું રહેતું નહીં એટલે અમારે બહુ હોર રાખવી પડે. ઉતરજે મને બીક લાગે તું ચોક પડે ને તો. હા તો જો મિત્રો આ બાજુ ધોવાય છે પંપ. એમાં આપણો તો જુઓ મિત્રો અમારા ગણેશને એક બાજુથી ઉતારે ને એટલે જો કેટલા ચડીને બેસજો પાછો. જુઓ આવો છોકરો નીચે ઉતરી જાઓ. ચલો હેડો અમે ઘેર જવાનું છે આપણે. હેડો. આ એરંડા કોણ ના ગણેશ ચંદ્રી માસી હોના કના હ ચંદ્રી માસી હોના. આયા પાછા આયા હો. અરે બોર ઉપર આ તો અમાર જગોભાઈ જો શું લેવા ઉપર ચડ્યા તમે. હા લાઈટ આવી જાય. લાઈટ આવી. હા 1 વાગી જોયું લાઈટ આવી જશે. તો 1 વાગે લાઈટ આવી જાય છે એટલે બોર ચાલુ કરવા માટે આવી ગયા છે નહીં ગણેશ. ઓ વાહ મુઆજો અમારા વિડિયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. કમેન્ટ કરજો. તમે સોટી મી તમે તો ખાલી પડીકો જ ખાધો. તમે તો ખાલી પડી. લેડો અમે તને ફટાફટ ઘેર. હારું ઘેર જઈએ તાનામાં. હેડો હેડો તાનામાં. હેડો શું આપણે ઘેર હેડો લે હેડો તા. હેડો.
હાલો ઘેરે તો આપણો છે ને તો 1 તો વાગી જો અને 2 વાગી જશે ખબરી વાગી જો અને 2 તો વાગી જાય ઘેર જતા જતા આપણો કામ કરો એ છે શું ગયા એટલે આપણે અમે નીકળી જાય છીએ બાદરપુર પકવા આવી જાય છે બાદરપુર તો પહોંચી ગયા છીએ વટણગઢ પહોંચી જાય છે ને જો ડીજે છે વડનગરનું બજાર નહીં બસ સ્ટેન્ડ છે અરે પડી યાર એક ગાડી પડી યાર હા એ તો દેખાય છે આ દેખાય આ દેખાય ને જો સુંઢિયા પહોંચી જાય બોલમાં આવી જાય છે ડિયોપુરામાં પહોંચી જાય જો આ શાળા આવી ડિયોપુરાની ડિયોપ સુંધિયા પ્રાથમિક શાળા પહેલાં મને એની હતી એટલે વૈકણ ભણતી નહીં અરે એ શાળામાં ભણતા આ ભરમણીમાનું મંદિર છે અને આ છે રામદેવ પીરનું મંદિર અમારા ડિયોપુરા જો અમારા ઘરે આવી છે અને લ્યામાં જો બાબરા બાબા ચરમાનું મંદિર આવી ગયું અમારા ભાઈને આગે જો હાઉ જઈને આવતો રહ્યો તાન અને આ બધા તો તૈયાર થઈ થઈને જ્યાં કોમેડી વાળા તો ઉતારીને જાય તારો મેં નતો હાથર મન ઉતારીને જાય ઘોડો બધું આવશે શિયમ મોટા પડે તો છે ઘોડો માગણ આવી છે ઘોડો આલ્યો ઓ પડો તો છે ઘોડોમાં એટલે મને આવતા આવતો વિડીયો ઉતાર લીધો હું ના લઈ લ્યો જો અમારા કોમેડી એક્ટર અમારા ઘર આગળ વિડીયો ઉતાર લીધો પણ અમે તો હાજર જ નતા સપોર્ટ કરજો હો હા જો તમને વિડીયો ગમે તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય માતાજી હા કે હા ના કે અમે સપોર્ટ કરજો કે એ વિડીયો બધા કે જો આપણે તો ઘરે આવીને બધું કામ પતાવ્યું ને હવે કોમ પાલે છે 3:30 વાગી છે
આ બાજુ મમ્મી બેઠી છે, પેલી બાજુ મૂકો ઠેલો લાયા છે. ગણેશ રમું છું અને અમારે લુગડો ધોવા આવ્યો છું ને ઊભો રહ્યો છે. અને આ બાજુ બાન ફરવાય છે. તાપવા જોવો છે વધારે નહીં. માંથી નવરી ચીડીઓ નીકળી. હે તે બાટલો થઈ રહ્યો. ઠેલો બદલાય છે, નવો ઠેલો આવી ગયો છે. જૂના ઠેલામાં નવા ઠેલામાં બધું મેકાય છે નહીં ગણેશ? બધી દવાઓ ઠેલો ફાટી ગયો એટલે જ ને નવા ઠેલામાં બધું ભરાય ને. આ તો નીલમ ને બધા જતો રહે ઇવન મમાન ઘેર. આજે આપણો આશા ભાભી જતા રહ્યા છે કમોણા, એટલે આપણે બધું કામકાજ કરવાનું છે, રોધવાનું. આ બાજુ મેં મેળ દીધી છે ખીચડી. તો હવે લોટે પણ બંધાઈ ગયો છે રોટલી બનાવવા માટે. જો લોટે બંધીને મેળ દીધો છે. આ બાજુ કાર્તિકના પપ્પા ફોન ફેદું છું બેસી. આપણે અમે રોધવાનું છે. છોકરાઓ બધો જતો રહેશે ખેતરમાં, હજુ આવ્યો નહીં. અને રિયાંશી નીલમને બધો જોશે એના મમ્માના ઘરે, એટલે એ આવશે આવતીકાલે સાંજે. એટલે બધું કામ આપણે કરવાનું છે આજે. તો અરે ઓદરા આવ્યા કોણ આવ્યું? હા આ સાઈડમાં આવી જાય છે ઓદરા. દેખાતા એ નહીં છે કે ચોક બોલું છું. આ ઝાડો હલાવું ને કહીશું ઓદરા. કેટલા બધા છે, આખી વાળ ઉપર ઓદરા બેઠા છે. બધા ઓદરા એ જે છે. આ બધા ઓદરા અહીંયા કૂવો છે ને એટલે બધા ઓદરા હોજ પડે છે ને એટલે દરરોજ પાણી પીવા માટે આવું છું. જેનો જેનો બચ્ચો કેમેરામાં તો જેનો બચ્ચો દેખાતો હોય નહીં. થતું નહીં, ઝૂમ નહીં થતું. ચાલો તો ઓદરા એસ જેને જેના બચ્ચા પણ છે સંગાતી. આપણે લોટ બંધાઈ ગયો છે. એમાં આપણે બનાવવાની છે રોટલી. અમે બેસી ગયા છીએ અમે રોટલી કરવા માટે. અને આ બાજુ કાર્તિક આવી જાય છે શહેરામાંથી, તે ચા પીવા બેસી જાય. જુઓ ચા પીવાનું ફોન જોવા માટે નહીં કાર્તિક? આપણે આટલો વિડીયો પૂરો કરીએ છીએ. આવજો, જય માતાજી. આવતીકાલે મળીએ. બધા મિત્રોને જય માતાજી.